મીડા ને અરે હું 15 દિનમાં પાછો યાર. હેલો ડોમિનો સ્વાગત છે આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આપણે થઈ ગયા છે રેડી ને ભાઈ. પેકિંગ કરવાનું છે પેકિંગ. તો તમને કહું કે યાર નેક્સ્ટ લેવલ ટ્રીપ થવાની છે ને તમે જો આ બધું પેકિંગ આપણું અત્યારે બધું તૈયાર થાય છે કેમ કે આપણે જવાનું છે એક લોંગ ટ્રીપમાં ને તમને ખબર જ છે હું ક્યાં જવાનું છું. ઘણા બધાએ કમેન્ટ કરીને કહી દીધું હતું પણ એ તમને કાલ કહી ગયો હું ફાઇનલી કેટલી જગ્યાએ ક્યાં ક્યાં જવાનું છે ને કઈ યાત્રા કરવાનું છું. ખાસ તો યાર મને એક જગ્યાએ જવાનો શોખ છે. એકવાર જઈએ બીજી વાર જાઉં છું અને બહુ નેક્સ્ટ લેવલ થવાનું છે. તો ભાઈ હું છે ને સવારથી તૈયારી કરતો હતો તો અત્યારે તમને કહું હું વસ્તુ લીધી ફાઇનલી. હવે તમને કહી દઉં કીધું કહું છું તો આપણે છે ને પંચકેદાર યાત્રા કરવાની છે. પંચકેદાર એટલે 5 કેદાર. પંચકેદારનો ટ્રેક છે ને બહુ મોટો રહેવાનો. તો જોઈ લઈએ તમને કહી દઉં હું વસ્તુ લીધી છે. એમાં ઘણી બધી વસ્તુ ઘટતી છે. એ બધી વસ્તુ અડધી આપણે સુરતથી લેવાની છે. બધાને જય માતાજી, જય માં મંગલ. જનકભાઈ કે હું હવાની તૈયારી કરું પણ હવાની નહીં હાજુની તૈયારી થાય. ચાલુની તૈયારી થાય છે ભાઈ. હાજુની તૈયારી થાય. કાલ 10 વાગ્યા લગન બધે કપડા ગોઈતા. એના કપડા હોય મારે 5 જોડ ગોતવાના હતા. તો એનો જીડે આમ કે 10 વાગી ગયા તોય મને કેટલા 3 જોડ થયા થા. હવે સુરત થી લઈ લેજે ભાઈ. મને બહુ ગેમા નહોતા ગેમા ઈ દીધા તને રાખી હાલ લાગી. અને છે ને હજી આમાં થોડી ઘણી વસ્તુ ઘટે છે તો તમને બધું કહી દઉં મેં હું વસ્તુ લીધી છે. એમ એક વસ્તુ તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે યાત્રામાં હું વસ્તુ ખાસ જરૂરી છે ને એ. બાકી તો હજી મેડિસન ને એવું મારે સુરતથી લેવાના. મેડિસન છે, રેનકોટ છે અને એવી બધી વસ્તુ મેં સુરતથી લેવાના છે. એટલે પહેલાં તો છે ને સારો બેગ જોવે તો મેં છે ને આ એક ઓર્ડર કર્યો છે. આ એક જ ખાનું આવે આમાં મોટું ખાનું આવે. બાકી સાઈડમાં ઘણી બધી વસ્તુ છે. અને આ છે ને રેનકોટવાળો બેગ આવે. અહીંથી રેનકોટ નીકળે તો વરસાદ ને એવું આવે તો બેગમાં રેનકોટ ફિટ થઈ જાય એટલે ઉપાધિ નહીં. કેમ કે ભાઈ મારી પાસે ગેજેટ ઘણા બધા છે ને વરસાદના પલ્લી ગયા હોય તો વધારે તકલીફ થાય. તો પહેલાં એક લીધો છે સારો બેગ. અને બીજી વસ્તુ કહી દઉં શૂઝ છે ને ભાઈ ઓલા નહીં લેતા, ટ્રેકિંગના શૂઝ લેતો. આમાં છે ને વરસાદની એવું ને તો આ પલ્લે ઓછા અને ટ્રેકિંગના શૂઝ હોય ને આ પોરું કેદારનાથ ગયો હતો ને એ જ શૂઝ છે. તેદુના મેં પહેરાય નથી. આ ટ્રેકિંગના છે સ્પેશિયલ. અને વરસાદની એવું હોય તો બહુ પાણીને અંદર ન જાય ને તો વધારે તકલીફ થાય. પ્લસના છે ને ભાઈ ઠંડી બહુ પડશે તો આ ગરમ મોજા છે, મફલર. બાકી છે ને ભાઈ ને ઠંડી તો બહુ પડવાની છે એટલે ગરમ કપડાં તો જોઈએ તો આ જેકેટ છે આપણે સ્પેશિયલ ઠંડી માટેનું. આ જેકેટ છે, આ નોર્મલ જેકેટ છે. તો 2 જેકેટ લીધા છે. આ તો મારા રસ્તામાં ફ્રેન્ડને દેવાનું છે, મારે યારે આવવાના છે એનું. અને મેં એક બીજું જેકેટ લીધું છે. જો આ જેકેટ લીધું છે એ રીતનું છે. પ્લસ મેં છે ને પેલા ઝાઝા કપડાં નથી લીધા કેમ કે ઓલરેડી બેગમાં છે ને બને એટલો વજન ઓછું રાખવાનું છે. એનું કારણ છે કેમ કે ટ્રેક કરવાનો છે આપણે હેલી તો પછી વધારે વજન થઈ જાય તો વધારે તકલીફ થાય ટ્રેકિંગમાં. તો આપણે કેટલી જોડ કપડાં લીધા ખબર? કેટલી 1 2 4 જોડ કપડાં લીધા છે. ખાલી 4 જોડ કપડાં લીધા છે. સુરતથી લઈ 1 જોડ મતલબ નોર્મલ પહેરવા ટ્રેનમાં બધે 4 જોડ કપડાં લીધા છે. અને એક આ છે આ મેં મનાલી ગયો ને ત્યારે લીધું હતું. જે કોઈ યુઝ નથી કર્યું. ફોટા પાડવામાં કામ આવશે. માસ્ક છે. બાકી આપણે નોર્મલ વસ્તુ ટૂથબ્રશ ને એવું. અને એક આ થેલો લીધો છે. આ થેલો મતલબમાં થેલો આપણે ગમે મૂકીને જાય તો આમાં થોડા ઘણા ગેજેટ ને માઇક ને એવું રહી જાય. અને આ બધા કેમેરાના અટેચમેન્ટ છે મતલબમાં GoPro ને એવું છે તેનું. અને એક સાઇલ લઈ લીધી કેમ કે ભાઈ રસ્તામાં ટ્રેવલ કરશું તો ઠંડી લાગે તો એના માટે સાઇલ લીધી. હવે બીજી વસ્તુ બતાવું તમને. આપણું ખાસ એક ડ્રોન લીધું છે. આને પેક કરવાનું બાકી છે. આનો વજન વધી જાય. આનો વજન જ છે ને 1.5 કિલોનો છે આ પાવર બેગનો. તો 2 પાવર બેગ લીધા છે. પ્લસ આ મારી પાસે માઇક છે. આ માઇકનું છેલ્લી હા એટલું. પછી એક આ કેમેરો છે મારી પાસે DJI Action 2 તો એ લઈ લીધો છે. અને આ ગરમ હાથના મોજા. પ્લસ આ એક છે ચાર્જર શું કહેવાય GoProનું ચાર્જર. GoPro નું યાર ભૂલે જાય છે મને. હા ડ્રોનનું ચાર્જર છે. અને આ રસ્તામાં કંઈક એડિટિંગ ને એવું કરવું હોય નોઈસ આવતો હોય તો એની માટે નોર્મલ હું યુઝ નથી કરતો પણ એડિટિંગ ને એવું કરવું હોય તો ક્યારેક કામ આવે. એરબડ છે. અને આ GoPro યુઝ કરતા હોય ને પાણીમાં શૂટ કરતા હોય તો ડૂબી ન જાય એમાં તરે એટલી વસ્તુ લીધી છે ભાઈ. હવે આમાં હું ઘટતું ખબર નથી પણ આ બધું પેક કરવામાં જ વાર લાગશે કેમ કે થેલો વજન ઓછો કરવાનો છે. પ્લસ ટ્રેકિંગ કરવામાં ભાઈ તકલીફ થાય. અને એક આપણા મોસ્ટ ઓફ ફેવરેટ ચશ્મા. હવે પંચકેદારની યાત્રામાં હું થાય તો નથી ખબર. એડવેન્ચર જે થાય એ જોઈ બાકી જોયું જાય જે થાય. ને આ શું છે ને આમ જો આમ થથરવા મળી કીઓની શૂટ કરતી હતી. પંખો કરો ભાઈ પંખો કરો.
શૂટ કરતા આવડવું જોઈએ યાર. એમ હું મારે જોવું પડશે કેવું શૂટ કર્યું, એડિટિંગ કરી ત્યારે ખબર પડે હિરકું શૂટ કર્યું કે નથી કર્યું. આમ ધીમું બોલવાનું હોય થોડું. ધીમું બોલવાનું હાલ સમજાઈ ગયું. આ છે ને હું લેવો તો ક્યાંથી ખબર, મનાલી ગયો ને ઓલા મંદિરેથી લેવો હતો. તો આપણે આ ઠેલાની પાછળ બાંધશું મસ્ત. હવે પ્લેન તો બહુ મોટા મોટા છે, હું તો એની કંઈ ખબર નથી, પણ જોઈએ હાલો તો પેકિંગ કરવા મળીએ ફટાફટ. એ નથી લઈ જાવ ખોટું વજન ઉપાડો. પહેલાં છે ને ભાઈ આ નીચે કમ્પાર્ટમેન્ટમાં હું અત્યારે શૂઝ પહેરી નથી લઈ જાઉં. આનું સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ શું કહે કમ્પાર્ટમેન્ટ એટલે ખાનું આવે છે અલગથી નીચે. તો આમાં મૂકી દઉં એટલે ઉપાધિ નહીં, સાઈડમાં રાખું એટલે ઓછી જગ્યા જોવે ને. હા ચાલો ભાઈ, તો નીચે શૂઝ ફિટ થઈ ગયા છે. હવે આ ઠેલામાં કેટલા ખાના છે ને શું છે કાંઈ ખબર નહીં પડતી, હું જોયું જઈશ એમ. ઓકે, આનું એક જ કમ્પાર્ટમેન્ટ આવે, અહીંથી ઓલું કરો તો હાલે ને અહીંથી ઓલું કરો ને તો હાલે. બધું હેરખું જ છે ચહેરા લીપટા એટલે હે ને પેલા હેરકો ટેલો કરી નાખું. એક બાજુ આવી ગયું. આ ગરમ ગરમ વસ્તુ એક સાઈડમાં એટલે બધું યાદ રહી, ભૂલાય નહીં. ભાઈ એટલું છે ને માઇન ફિટિંગ કર્યું છે. એવું લાગે તો થોડોક સામાન ઓછો લઈ જાય, ઠેલો નાનો પડશે એવું લાગે, પણ વજન એ વધી જાય. એમાં પ્રોબ્લેમ શું થાય છે વધારે, કે જો વધારે સામાન લે તો વજન વધી જાય તો ટ્રેકિંગ નહીં થાય. પેલા પાવર બેગ ને બધું છે ને આમાં ફિટ કરી દઉં. પ્લસ મારે ચાર્જર કેટલા છે યાર, અને આ વંડરભાઈ ડ્રોન રાખવાના છે, કેમ કે બોલી કરી ભાઈ બધી વસ્તુ હું નહીં લઉં, એટલે ડ્રોનની તો આપણે ઉપાધિ નથી. ઓહો ટેટા સમજાઈ ગયું બે આ કમ્પાર્ટમેન્ટ આ ખાનું કમ્પાર્ટમેન્ટ ન બોલતા આવડે. ખાનું શું ને આ ખાનું એ અલગ છે. એમાં હું નાખી દઉં? એમાં બધી નાની મોટી વસ્તુ નાની વસ્તુ આમાં રહી જાય ને થોડી ઘણી. ચાલો ભાઈ હું પેકિંગ કરવા મળું, નકર બ્લોગ ઉતારવાનું ના હોય નીચે કેટલો વજન? કોણ જાય કેદારનાથ? કોણ જાય? જનક જાય. હું તો કહું હું જાવ તે કેટલો વજન આવે છે? હા શું કેવું વજન લાડ છે આ એટલું છે કે આપણે ગામમાં લઈને ન પહોંચી ના, પહાડ ચડવાના હોય, બરફમાં હાલવાનું. આમાં મને ખબર નથી, વજન કરીને જોઈએ તો ખબર પડે કેટલા કિલોનો બેગ છે એ, પણ બહુ વધારે પડતો વજન થઈ ગયો છે. હજી આમાંથી એક બે ઓહો છે ને વજન છે. હું એવા કહેતી હતી એટલો વજન છે લાટ હે. આવી રીતના ઠેલો તો તૈયાર થઈ ગયો. આમાં થોડોક સામાન તો હું કાઢતો હતો, મને ખબર જ છે કેમ કે વજન વધારે. જનકભાઈ બહાર જવાનું હોય ને તો બધું ભૂલાઈ જાય, ખાવાનું ભૂલાય. તો બસ જો આમ જો મારા મમ્મી જો રો મીડન. અરે હું 15 દીમાં પાછો આવી. હવે વધારે કાંઈ નહીં કરતો, હાલો બસ આશા છે કે આજનો બ્લોગ ગેમ હોય છે. બાય બાય.